students, I welcome to everyone in Saptarshi Sankul. Today we will learn which. WH question માં તમારું આજનું ટોપિક છે which. એટલે કે WHICH which એટલે કઈ, કયું, કયો. કોઈ પણ વસ્તુઓ, કોઈ પણ અલગ અલગ વસ્તુઓ હોય તેની વચ્ચે પસંદગી કરવા માટે અથવા તો તુલના કરવા માટે which વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. તો તેની વાક્ય રચના છે તેમાં થોડોક ફેરફાર થાય છે. તો આપણે જે પછીના જે ચાર ટોટલ ક્વેશ્ચન શીખવાના છીએ એટલે કે which, whose, how many અને how much, તેમાં ઓબ્જેક્ટ એટલે કે વસ્તુ આગળ આવે છે અને પછી વાક્ય રચના જેમ હતી તેમ રહેશે. એટલે કે which પ્લસ ઓબ્જેક્ટ પ્લસ do, does, did, will પ્લસ સબ્જેક્ટ પ્લસ verb અને ક્વેશ્ચન માર્ક. તો which એટલે કે આપણે વસ્તુ લેવાની છે. do, does એ પ્રેઝન્ટ માટે વપરાશે, did છે તે પાસ્ટ માટે વપરાય છે અને will છે તે ફ્યુચર માટે વપરાય છે. સબ્જેક્ટમાં આવે છે I, we, you, they, he, she, it. પછી એક વચન, કોઈ વ્યક્તિનું નામ અથવા બહુવચન પ્લસ verb એટલે કે ક્રિયાપદો અને ક્વેશ્ચન માર્ક. તો આ હતી આપણી વાક્ય રચના. તો કઈ રીતે ક્વેશ્ચન બનાવવાના છે તો તેનો એક ફોર્મેટ જોઈએ. તમે અહીં કોષ્ટકમાં જોઈ શકો છો કે which pen એટલે કે કઈ પેન, which color એટલે કયો કલર, which cloth કયા કપડા, which fruit કયું ફળ. આ રીતે અલગ અલગ વસ્તુઓની પસંદગી કરવાની હોય ત્યારે આપણે which થી ક્વેશ્ચન પૂછી શકીએ છીએ, ક્વેશ્ચન બનાવી શકીએ છીએ. એક્ઝામ્પલ દ્વારા આ ટોપિકને ઇઝીલી રીતે સમજીએ તો એક્ઝામ્પલ નંબર 1 છે, તમે કઈ પેન વાપરો છો. અલગ અલગ પેનો વાપરતા હોય, અલગ અલગ પેનો છે તેમાંથી તમે કઈ પેન વાપરો છો તેવું ક્વેશ્ચન કોઈને આપણે પૂછવું હોય તો વસ્તુની પસંદગી વિશે થયું એટલે કે આપણે which થી, કઈ શબ્દ આવ્યો એટલે which થી ક્વેશ્ચન બનશે. તો which pen, અહીં જો વસ્તુ આગળ આવી છે એટલે કે which pen do you use. તો I use Cyanosoftec pen. અહીં તમારે શું આપવાનું છે, તમારી પસંદગી આપવાની છે કે I use Cyanosoftec pen, I use cello pen એટલે તમે જે પેન વાપરતા હોય તે. અથવા તો કલર પણ લખી શકો કે I use red pen, I use black pen. તો અહીં વસ્તુની પસંદગી થઈ. ત્યાર પછી નંબર 2 પર છે, જઈને કયું સંગીત ગમે છે. તો અહીં I, we, you, they, he, she, it માં he આવશે એટલે કે તેની સાથે આવશે does, પ્રેઝન્ટ ટેન્સ છે એટલે. તો which music does જય like. like એટલે કે ગમવું અને ક્વેશ્ચન માર્ક. તો જય like, હવે like છે તેને શું લાગી જશે, એસ અથવા યસ નો પ્રત્યય લાગશે કારણ કે જ્યારે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે ક્રિયાપદને એસ અથવા યસ નો પ્રત્યય લાગે છે. તો જય like નું થઈ જશે likes. તો જય likes ક્લાસિકલ મ્યુઝિક, કે તેને ક્લાસિકલ મ્યુઝિક ગમે છે. અહીં પણ એક મ્યુઝિકની પસંદગી વિશેની વાત કરવામાં આવેલી છે. ત્યાર પછી નંબર 3 પર જોઈએ તો બાળકો કઈ ફિલ્મ માણે છે. માણવું એટલે કે એન્જોય કરવું. પ્રેઝન્ટ ટેન્સની વાત કરવામાં આવેલી છે અને બાળકો છે એટલે કે ચિલ્ડ્રન, ચિલ્ડ્રન સાથે આવશે ડુ. તો which films do the children enjoy, કે ચિલ્ડ્રન છે તે કયા મૂવીને એન્જોય કરે છે, કયું ફિલ્મ જોવે છે. તો the children enjoy comedy films. અહીં તમે અલગ અલગ મૂવીના પ્રકારો લખી શકો છો. તો the children enjoy comedy films અથવા તો તમે મૂવીનું નામ પણ લખી શકો છો. ત્યાર પછી નંબર 4 પર છે, પ્રિયાએ કઈ વીંટી ખરીદી. ખરીદી એટલે કે પાસ્ટ ટેન્સ બતાવે છે, did થી આપણે ક્વેશ્ચન બનાવીશું. તો which ring did પ્રિયા buy એટલે કે પ્રિયાએ કઈ ring ખરીદી. તો અહીં બાય નું ભૂતકાળનું રૂપ આવી જશે bought એટલે કે પ્રિયા bought a silver ring, ચાંદીની ring ખરીદી. અહીં પ્રકાર બતાવે છે. ત્યાર પછી નંબર 5 પર છે, તેમણે કયું ઘર પસંદ કર્યું. પસંદગીની વાત છે, વસ્તુ અથવા ઘર અને ભૂતકાળમાં છે એટલે કે did થી ક્વેશ્ચન બનાવીશું. which house did they select અને ક્વેશ્ચન માર્ક. તો they select નું થઈ જશે selected. તો they selected the big house એટલે કે મોટું ઘર ખરીદ્યું. નંબર 6 પર છે, તમે કઈ કંપનીમાં કામ માટે પસંદગી કરી અથવા તો તમે કઈ કંપની કામ માટે પસંદ કરી. અહીં પણ એક કંપનીની પસંદગી છે.
તો વિચ કંપની ડીડ યુ સિલેક્ટ ફોર વર્ક, એટલે કે કામ માટે કઈ કંપની પસંદ કરી. કઈ સિલેક્ટનું થઈ જશે સિલેક્ટેડ. તો આઈ સિલેક્ટેડ રિલાયન્સ કંપની ફોર વર્ક. ત્યાર પછી નંબર 7 પર છે તેઓ કઈ ટ્રેન પકડશે. અહીં ફ્યુચરની વાત કરવામાં આવેલી છે કે પકડશે, તો will થી આપણે ક્વેશ્ચન બનાવીશું. તો which train will they catch? which train will they catch? તો આન્સર આવશે ત્યારે સબ્જેક્ટની પછી લાગી જશે will, એટલે કે they will catch રાજધાની ટ્રેન. નંબર 8 પર છે તેણી કઈ વાનગી રાંધશે. રાંધવું એટલે કે કુક અને તેણી એટલે કે she. અહીં પરંતુ she આવશે કે he આવશે ફરક પડશે નહીં, ફ્યુચરના વાક્યમાં will લાગશે. તો which dish will she cook? which dish will she cook? અને ક્વેશ્ચન માર્ક. તો she will cook પંજાબી ડીશ. તમે ચાઇનીઝ ડીશ, ઇટાલિયન ડીશ, ગુજરાતી ડીશ, કાઠિયાવાડી ડીશ એ રીતે લખી શકો છો. ત્યાર પછી નંબર 9 છે તમે કયા ક્લાસમાં ભણો છો. કયા ક્લાસમાં. અહીં થોડુંક ચેન્જ થયું છે, ક્લાસમાં છે એટલે કે આવશે ઇન વિચ, આગળ લાગી જશે ઇન. તો ઇન વિચ ક્લાસ ડુ યુ સ્ટડી. ઇન વિચ ક્લાસ ડુ યુ સ્ટડી. તો અહીં ઇન છે હવે તમારા વર્બ પછી આવશે, એટલે કે આઈ સ્ટડી ઇન 10th ક્લાસ અથવા તો આઈ સ્ટડી ઇન 12th ક્લાસ, આઈ સ્ટડી ઇન 11th ક્લાસ. જે ક્લાસમાં ભણતા હોય તે રીતે તમારે આન્સર આપવાનો છે. અને ત્યાર પછી 10 નંબર પર છે તમે કઈ બેન્ચ પર બેસો છો. તો અહીં કઈ બેન્ચ પર છે એટલે કે ઓન આવશે. તો ઓન વિચ બેન્ચ ડુ યુ સિટ. ઓન વિચ બેન્ચ ડુ યુ સિટ. તો આઈ સિટ ઓન ફર્સ્ટ બેન્ચ, આઈ સિટ ઓન સેકન્ડ બેન્ચ. આ રીતે અલગ અલગ લખી શકો છો. આઈ સિટ ઓન લાસ્ટ બેન્ચ, ઘણા લોકો લાસ્ટ બેન્ચમાં બેસતા હોય છે. તો આ હતા આપણા વિચના ક્વેશ્ચન્સ. ત્યાર પછી આપણે વર્કશીટમાં વધુ ટોપિકને ડિટેલ્સ રીતે સમજીએ. તો which is used in questions to ask about choices, એટલે કે પસંદગી વિશે છે. આપણે આગળ જોયું પસંદગી માટે whichનો ઉપયોગ થાય છે. Here are some examples of WH questions with which, એટલે કે whichની સાથેના WH ક્વેશ્ચનના એક્ઝામ્પલ છે. નંબર 1 પર છે which do you prefer, the red one or the blue one, એટલે કે તમે કઈ પસંદગી કરો છો, રેડની કે બ્લુની. અહીં પરંતુ પસંદગીની વાત કરવામાં આવેલી છે. ત્યાર પછી છે which teacher do you like the most, તમને કયા ટીચર સૌથી વધુ ગમે છે. ત્યાર પછી છે which of my books would you like to borrow, એટલે કે મારી કઈ બુક છે તે તને ઉછીને લઈ જવી ગમશે. ઘણા લોકો થોડા ટાઈમ માટે વાંચવા લઈ જતા હોય છે તો એ બોરો લઈ જશે. તમારી બધી બુકો છે તેમાંથી તને કઈ ગમશે, would you like એટલે કે કઈ ગમશે. ત્યાર પછી which one is it, આમાંથી કયું છે. ત્યાર પછી which way is it to the library, એટલે કે લાઇબ્રેરીનો રસ્તો કયો છે. પછી which restaurant shall we go, અહીં shall એટલે કે ફ્યુચર બતાવે છે. will અને shall બે સેમ વસ્તુ છે, પરંતુ I અને we સાથે આપણે shall યુઝ કરી શકીએ છીએ. he, she, it, they, you એની સાથે આપણે will યુઝ કરી શકીએ છીએ. તો which restaurant shall we go to, તો આપણે કયા રેસ્ટોરન્ટમાં જશું. આગળ જોઈએ WH ક્વેશ્ચન્સ. બીજી એક વર્કશીટ છે જેમાં which is used to ask about choice between two or more things અથવા તો people. તો બે કરતાં વધુ પસંદગી કરવાની હોય, બે કરતાં વધુ વસ્તુઓ હોય તેમાંથી તમારે પસંદગી કરવાની હોય તો આપણે whichનો ઉપયોગ કરી શકીએ છીએ. અમુક એવા ક્વેશ્ચન છે જેમાં તમે પીપલ તરીકે પણ લઈ શકો છો, જે રીતે આપણે લાસ્ટમાં જોયું કે કયા ટીચર તમને મોસ્ટ ગમે છે. તો which is used to obtain information in order to make a comparison between two or more similar things or people. એક્ઝામ્પલ છે નંબર 1 which class are you in, તમે કયા ક્લાસમાં છો. which actor do you like most, તમને કયા એક્ટર ગમે છે. which book do you want, તમારે કઈ બુક જોઈએ છે. which fruits do you like, તમને કયું ફ્રૂટ ગમે છે. ત્યાર પછી છે which country did you visit last, તમે કઈ કન્ટ્રીની મુલાકાત લાસ્ટમાં લીધી. which subjects interest
યુ મોર, તમને કયા સબ્જેક્ટમાં વધુ ઇન્ટરેસ્ટ છે. વિચ સબ્જેક્ટ ડુ યુ લાઇક, તમને કયો સબ્જેક્ટ ગમે છે. વિચ ઇઝ યોર ઝોડિએક સાઇન, ઝોડિએક એટલે કે રાશિ, તમારી જે રાશિ હોય તે કઈ છે. વિચ સોંગ ડીડ યુ લાઇક ઇન ધ મૂવી, તમને મૂવીમાં કયું સોંગ ગમે છે. વિચ ઇઝ યોર પેન અમોંગ ધીસ, આ બધી પેનો છે એમાંથી તમારી કઈ છે. તો વિચ ઇન્ડિયન ઓથર યુ લાઇક ટુ રીડ, તમને કયા ઇન્ડિયન ઓથરની બુક છે તે રીડ કરવી ગમે છે. ત્યાર પછી વિચ કન્ટ્રી હેઝ મેક્સિમમ પોપ્યુલેશન, એટલે કે મોટા ભાગની વસ્તી કયા કન્ટ્રીમાં છે. ઇન વિચ સ્કૂલ આર યુ ચિલ્ડ્રન સ્ટડિંગ, તો તમારા જે બાળકો છે તે કઈ સ્કૂલમાં ભણી રહ્યા છે. વિચ ઇઝ યોર પેન, તમારી પેન કઈ છે. વિચ ઇઝ યોર બુક અમોંગસ્ટ ધેર, એટલે કે ધીસ, આ બધી બુકોમાંથી તમારી કઈ છે. વિચ કન્ટ્રી હેઝ મેક્સિમમ પોપ્યુલેશન, સેમ ક્વેશ્ચન આવી ગયો છે. ત્યાર પછી છે વિચ ઇઝ ધ ટોલેસ્ટ માઉન્ટેન, સૌથી ઊંચો પર્વત કયો છે, માઉન્ટેન કયો છે. અને ત્યાર પછી છે વિચ ઇઝ ધ નેશનલ બર્ડ ઓફ ઇન્ડિયા, કે ઇન્ડિયાનું નેશનલ બર્ડ કયું છે. તે ઘણી વસ્તુ એનિમલ, ફ્રૂટ, ફ્લેગ, કલર. વિચ સબ્જેક્ટ ડુ યુ લાઇક, તમને કયો સબ્જેક્ટ ગમે છે. વિચ ટીચર ડુ યુ લાઇક ઇન ધ સ્કૂલ. વિચ સ્કૂલ ડીડ યુ અટેન્ડ લાસ્ટ, કઈ સ્કૂલ લાસ્ટમાં અટેન્ડ કરી. ત્યાર પછી વિચ એક્ટર ડુ યુ લાઇક મોસ્ટ, તમને કયો એક્ટર વધુ ગમે છે. અને વિચ ઇઝ ધ નેશનલ એરલાઇન ઓફ ઇન્ડિયા, કે નેશનલ એરલાઇન ઇન્ડિયાની કઈ છે. તો આ હતા આપણા WH ક્વેશ્ચનમાં વિચનો ટોપિક, જેમાં તમે પસંદગી અંગે, એટલે કે તમારી અલગ અલગ પસંદગી વિશે કહી શકો છો અને વિચથી ક્વેશ્ચન પૂછી શકો છો. તો આજની આપણી આ વર્કશીટના ક્વેશ્ચન છે એ તમારે આ વિડીયોમાંથી જોઈને બુકમાં લખવાના છે, અને હોમવર્કમાં તમને આ 2 પેજ ફર્સ્ટ આપણે જોયા તે તમને સેન્ડ કરવામાં આવશે, તો તમારે વ્યવસ્થિત તે બુકમાં લખવાનું છે. તો અહીં આપણે આજે વિચનો ટોપિક ફિનિશ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં વુઝનો ટોપિક શીખીશું.